કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 11 જે છે પ્રથમ ભાષા ગુજરાતી એની એક સરસ મજાની નવી સિરીઝ તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર દરેક પાઠ, દરેક કવિતા એની સરસ રીતે સમજૂતી આપીશ અને એકદમ પિન પોઈન્ટ કહેવાય ને કે સમયનો બગાડ કર્યા વગર. તો આપણે જે છે એ હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધી પહેલી સરસ મજાની કવિતા કે જેની અંદર જે છે એક એની વાત કરેલી છે, તો કે નાવિક વળતો બોલ્યો. અહીંયા નાવિક એટલે જે નૌકા ચલાવે, ઓકે, એની વાત કરેલી છે. કેવટ એને ખલાસી પણ કહેવામાં આવે છે અને આ એ સરસ મજાનો રામાયણની અંદરથી લીધેલો પ્રસંગ છે. ભાલણ એમણે લખેલું છે. ભાલણ કે જે 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીના પૂર્વાર્ધની અંદર થયેલા કવિ. ભાલણ જે છે એ અન્ય એનું નામ જે છે શું હતું તો કે પુરુષોત્તમ. ઓકે, એનું નામ હતું. જ્ઞાતિ એ કેવા હતા તો કે બ્રાહ્મણ હતા. એમની અટક જે ત્રવાડી હતી અને એમનું વતન પાટણ હતું. પાટણથી પટોળા મોંઘા લાવજો. ઓકે, તો એ પાટણ. સંસ્કૃત તેમજ વજ્ર ભાષાનું એ જ્ઞાન ધરાવતા. 10મા સ્કંધમાં આવતા વજ્ર ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર, એટલે કે ગુજરાતી ભાષાને ઓળખાવનાર એવા ભાલણ જે છે એ ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાન જે છે એના આખ્યાન બહુ જ સરસ મજાના હતા. એનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. અહીંયા કવિ વિશે પણ જાણવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ભાલણ જે આપણા રાઇટર જે છે એના વિશે એમના આખ્યાન જે છે એમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે અને એથી જ એને આખ્યાન પિતા તરીકે ઓળખાય છે. તો તમને એવું પૂછાય કે આખ્યાન કવિ તરીકે તમને એવા કવિ કોણ છે તો કે ભાલણ, અને એનું કયું પદ છે અહીંયા તો કે નાવિક વળતો બોલ્યો. એ છે પૌરાણિક આખ્યાનોમાં તેમના મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક કવિ એ તરીકે જાણીતા છે. તો અહીંયા આપણને દરેક જે છે એ કવિતા કે પાઠ હોય તો એમાં ફર્સ્ટ પેરેગ્રાફ એક કવિ અથવા તો લેખક વિશેનો હોય. એ આપણે જાણવું એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય, બિકોઝ એમાંથી પણ સવાલ જવાબ પૂછાતા હોય. ઓકે, અને નળ આખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગ આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાન જે છે એમણે રચ્યા છે. એમની યશોદાયી કૃતિ, યશોદાયી એટલે બહુ લાંબા સમય સુધી યશ અથવા તો મતલબ એવી આપનાર હોય એ કૃતિઓ તો કે કાદંબરી તેમજ 10મા સ્કંદ અને રામ બાલચરિત એ સવિશેષ ધ્યાન પાત્ર છે. અહીંયા શું છે પર્ટિક્યુલર આ કવિતામાં શું છે, તમને મેં પહેલા જ કીધું એમ રામાયણનો આ પ્રસંગ છે અને એની અંદર શું છે તો કે તમને નાવિક વળતો બોલ્યો એ ઉપરથી તમને ખબર પડી જાય. પદ છે નાવિક એટલે કે મેં તમને કીધું એમ ખલાસી, અને વળતો બોલ્યો, વળતો એટલે કે જવાબ આપે છે એને કોઈ એ બોલ્યો અને શું બોલે છે એની આખી કવિતા છે. અહીંયા કેન્દ્રમાં વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. અયોધ્યાથી જ્યારે વનવાસ માટે જવા નીકળે છે એ રામ, તો એમને નદી ઓળંગવી હોય છે અને નદી ઓળંગવા માટે હોડીની જરૂર હોય છે. નૈયા હોડીની જરૂર હોય છે. લક્ષ્મણ, સીતા અને નાવમાં બેસાડવા નાવિક હોય એ તૈયાર થઈ જાય. નાવ ચલાવનારને નાવિક કહેવાય, રાઈટ? એ તૈયાર થઈ જાય. પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. અને નાવિકે સાંભળ્યું કે ઋષિના સાપથી પથ્થર બનેલી અહલ્યા, તમને ખબર હોય તો અહલ્યા ઋષિ જે છે, સોરી, અહલ્યા દેવીની વાત ખબર હોય તો એ એમને શ્રાપ હતો અને એ શું બની જાય છે તો કે એ મૂર્તિ બની જાય છે, રાઈટ? અને એ જ્યારે શ્રી રામ ભગવાનના ચરણ રજથી મતલબ એની જીવિત થઈ જાય છે ફરી. એની સ્ટોરી છે અહલ્યા દેવી. અહલ્યા રામની ચરણ રજથી જીવિત બની અને સ્ત્રી બની ગઈ. હવે જો રામની ચરણ રજ જે છે એ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય. એવી ભોળી સમજ જે છે એ નાવિકને મૂંઝવે છે. એમ થાય કે હાય હાય, જો જરાક ચરણ રજથી એક મતલબ કહેવાય ને કે સ્ત્રી બની ગઈ હોય, પથ્થર હોય એ સ્ત્રી બની જાય તો પછી મારી હોડીનું શું થશે? અને નાવિકને ઘરે એક સ્ત્રી એટલે કે પત્ની તો છે જ, હવે ચરણ સ્પર્શથી જો બીજી સ્ત્રી થાય, હોડી સ્ત્રી બની જાય, તો મારે બંને સ્ત્રીઓનું ભરણ પોષણ કેવી રીતે કરવું? એનું ગુજરાન કેવી રીતે ચલાવવું? આજીવિકા એટલે કે ગુજરાન ચલાવવાનું સાધન એકમાત્ર હોડી છે અને એ પણ છીનવાઈ જાય તો શું થઈ જાય? અહીંયા જુઓ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, મતલબ ઉદ્ગાર ચિહ્ન છે, એટલે કે એવું જરૂરી નથી કે આ જ વિચારે છે. એને ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરી અને એનો માર્ગ કાઢે છે અને નાવિકને શું કહે છે કે ભાઈ ગંગા જળથી રામના પગ ધો
તો જેથી કરીને આ રજ જે છે એ તારી ધોવાઈ જાય, ચરણ જે છે એ સ્વચ્છ થઈ જાય. એમાં રજ જ ન હોય તો પછી રજથી કઈ બને જ નહીં. અને હોળી જે છે એ સ્ત્રી બનતા બચી જાય. અંતે ભોળો એટલે કે પ્રભુના પગ ધોવા ઈચ્છતો. જો અહીંયા લખ્યો છે કે ભોળો તો છે જ, પણ કદાચ એના મનમાં હોઈ શકે કે ભાઈ ઈશ્વરના પગ ધોવાનો મોકો મને ક્યાંથી મળે, તો કંઈક ટ્રીક વાપરે છે અને જેથી કરીને નાવિક રામના પગ ધુએ છે અને એને સંતોષ પામે છે. અને મુંજાતા નાવિકનું ભોળ પણ, અને પરોક્ષ રીતે, મતલબ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી મધ્યસ્થી એ વિશ્વામિત્રની કુનેહ અને જે છે એ સર્વજ્ઞ શ્રી રામનું માર્મિક હાસ્ય, અને સરસ ને સરસ મનમાં હસવું કે ભાઈ આ એવો આખ્યાન ખંડ જે છે એને એકદમ સરસ રસપ્રદ બનાવે છે. તો આ કેમાંથી લેવામાં આવ્યું છે? ભાલણના પદોમાંથી લેવામાં આવ્યું છે. તો અહીંયા આપણે સમજીએ. એકચ્યુઅલમાં ફર્સ્ટ પેરેગ્રાફની અંદર કવિ વિશે, સેકન્ડ મતલબ લાસ્ટ પેરેગ્રાફની અંદર આખી કવિતાના સારાંશ વિશે તમને ખબર પડી જાય. એવી જ રીતે દરેક પાઠનો આવો સારાંશ આપેલો છે. મારી દ્રષ્ટિએ તો સવાલ જવાબ કરો એના કરતા જો તમે સરસ રીતે કવિતા કે પાઠ સમજેલ હશે તો આરામથી તમને 1 માર્કર પૂછાય, 2 માર્કર કે 4 માર્કર, એ આરામથી તમને આવડી જાય. તો અહીંયા આપણે પંક્તિ સમજતા જઈએ. નાવિક વળતું બોલ્યો, સાંભળો મારા સ્વામ. એટલે શું કે સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. અહીંયા એમને કહે છે કે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ જે છે એ આટલા 4 લોકો, કે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર એ ઋષિ જે છે એ નાવિક પાસે ગયા અને બધાને નાવમાં બેસાડી અને ગંગા પાર કરાવવા કહ્યું કે ભાઈ અમને ગંગા પાર કરવી પડશે. ત્યારે નાવિકે કહ્યું કે મારા સ્વામી, મારા સ્વામ એટલે મારા સ્વામી, હે ને, હું તમારી સાથે ના સૌ કોઈને નૌકામાં બેસાડીશ, નાવમાં બેસાડીશ, હું મારી હોડીમાં બેસાડીશ, પણ શ્રીરામને નહીં બેસાડું. બેસો, નહીં બેસાડું રામ. શું કહે છે કે પણ શ્રીરામને નહીં બેસાડું. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટીનાર. એટલે એમ કહે છે કે મેં વાર્તા એટલે કે કથા સાંભળી છે, હે ને, કે તમારા ચરણ રજની વાર્તા એટલે કે એનો મહિમા મેં સાંભળ્યો છે કે બહુ અપાર છે, તમારી ચરણ રજનો મહિમા પણ અપાર છે. અહલ્યા જે હતી નામની સ્ત્રી, એ શું થઈ હતી? તો કે શ્રીરામના ચરણ રજના સ્પર્શ માત્રથી શું થઈ ગયું? તો પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હતી. પાષાણ એટલે મોટો પથ્થર કે શીલા હોય એને કહેવાય પાષાણ. તો એમાંથી શું બની ગઈ હતી? સ્ત્રી બની ગઈ. એવી રીતે આજીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. એમ કે છે કે મારી આજીવિકાનું સાધન માત્ર ને માત્ર એક જ છે. કયું? તો કે નાવ છે. શું છે? તો કે નાવ છે. અને તમે જ વિવેકપૂર્વક વિચારો કે લાકડું હોય કે પાષાણ, બંને એક જ છે. એમને અહીંયા કાષ્ઠ પાષાણ એક એટલે કે લાકડું હોય કે પાષાણ હોય બંને એક જ છે, એને સ્ત્રી થતા સહેજ વાર લાગે નહીં. એવી રીતે કે છે આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તાપેર. સરસ મજાનું એનું મૂંઝવણ અહીંયા નાવિકની છે કે મારી આજીવિકા બંધ થઈ જાય. મારી આજીવિકા એટલે જીવન ગુજરાન ચલાવવા માટે, ભરણ પોષણ ગુજરાન ચલાવવા માટેનું સાધન જે માત્ર એક ચોળી, એ બંધ થઈ જાય. ઘરમાં એક સ્ત્રી તો છે જ. જુઓ અહીંયા કે આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર. એક સ્ત્રી તો મતલબ મારી વાઈફ, પત્ની જે છે એ તો પહેલેથી જ મારી ઘરે છે, અને એમાં વળી જો બીજી ઉમેરાય તો પછી બંને મળીને શું જમે, મતલબ એ બંનેનું ભરણ પોષણ કેવી રીતે કરવું, એ બંને માટેની વ્યવસ્થા છે હું શી રીતે કરું. એવી રીતે હસી વિશ્વામિત્ર બોલ્યા. હસીને વિશ્વામિત્ર આ સાંભળી અને વિશ્વામિત્ર હસવા લાગ્યા. એને એમ થાય છે આ નાદાન મનુષ્ય, હે ને, એ બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. એવું કહે છે કે ચરણ રજના સ્પર્શથી સ્ત્રી એ થાય તો પછી એવું કરો કે શ્રીરામના એટલે હરિના એટલે પાય એટલે ચરણ જ ગંગાજળથી ધોઈ લો. શું કહે છે? ગંગાજળ છે એનાથી ધોઈ લો. હસીને હરી હેઠા બેઠા. આ સાંભળીને હરિ ભગવાન જે છે શ્રીરામને પણ જાણે હસવું આવી જાય છે. બેઠા રામ અશરણ્ય, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા ત્યાં ચરણ. એટલે શું કહે છે કે એ હસીને ભગવાન શ્રી રામને પણ હસવું આવી ગયું. અશરણના શરણ એટલે શું? તો કે નિરાધારનો આધાર. અહીંયા અશરણના શરણરૂપ એટલે કે જેનો કોઈ પણ આધાર નથી એવાનો આધાર, નિરાધારના આધાર. એટલે કે
એવા શ્રી રામ જે છે એ સરસ એમ નીચે બેઠા, ત્યાં નાવિકે ગંગાજળથી તેમના ચરણ જે છે એ પખાડ્યા, એટલે ચરણ એટલે ચરણ, પગ, એ ગંગાનું જળ લીધું ને એના પગ ધોયા. ભાલણના પદમાંથી આ લેવામાં આવ્યું છે. બહુ સરસ મજાનું સિમ્પલ કવિતા છે. ઓકે, અહીંયા જે છે એ સરસ રીતે વર્ડ મિનિંગ પણ સાથે સાથે ટ્રાય કરી છે કે મેં સમજાવી શકું. ઓકે, અને સવાલ જવાબ જે છે એ જુઓ, અહીંયા તમને 1-2 વાક્યના ઉત્તર છે. તો નાવિકે કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ જે છે એ આપે છે? તો કે નાવિક જે છે એ કોને આપે છે? તો કે ઓફકોર્સ ભગવાન શ્રી રામ સિવાયના દરેકને, એટલે કે સીતાને, લક્ષ્મણ અને વિશ્વામિત્રને. ઓકે, પછી છે નાવિકે અગાઉ કઈ બાબતમાં મહિમા વિશે સાંભળ્યું છે? તો કે અગાઉ કે ભાઈ શ્રી રામના ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ, એટલે કે શીલા હોય એ પથ્થર પણ સ્ત્રી બની જાય, એનો મહિમા જે છે એ અગાઉ એને સાંભળ્યો હતો. અંતે નાવિકના મનનું સમાધાન કોણ કરે છે? તો કે અંતે ઋષિ જે સાથે હોય છે એ, હેને, કોણ કરે છે? ઋષિ, વિશ્વામિત્ર ઋષિ એ કરે છે સમાધાન. નાવિકને સાના વડે રામના ચરણ પખાડ્યા? ઓફકોર્સ ગંગાજળ વડે, હે ને. ગંગા તો પાર કરવી હતી, ગંગાનું તો આખું પાણી જ ભરેલું હતું, એના વડે. કવિએ, એટલે તમે જો અહીંયા કવિતા સરસ રીતે સમજેલી હશે ને, તો તમે આરામથી, એ તમને 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં, 4 માર્કમાં 100% ગેરંટી કે તમે લખી શકશો જવાબ. 5મું, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? આહા, કવિએ શ્રીરામને અશરણ શરણ, મતલબ નિરાધારનો આધાર, એવા કહ્યા છે. બીજું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. અહીંયા નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો કે એને એવું કીધું કે ભાઈ શ્રીરામને નહીં બેસાડે, કારણ કે એમના ચરણ રજના સ્પર્શથી એમની આ હોડી જે છે એ કદાચ જો સ્ત્રી બની જાય તો શું થાય? એની આજીવિકાનું એકમાત્ર સાધન એની પાસેથી છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ, અને બીજી સ્ત્રી આવે તો બંનેને સી રીતે એનું ગુજરાન ચલાવશે? ભરણ પોષણ કેવી રીતે કરશે? આથી અમને બેસાડવાની ના પાડી દીધી. બોલો, સીધી ને સટ ના પાડી દીધી. નાવિકે શું વાંધો ઉઠાવ્યો? શું વાંધો ઉઠાવ્યો નાવિકે? કે ભાઈ એમને નહીં બેસાડે, હે ને. તો સેમ પ્રશ્ન છે, મતલબ લેંગ્વેજ ચેન્જ કરેલી છે, જવાબ તો એ જ આવશે. ત્રીજું, નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્રએ શું ઉપાય સૂચવે છે? વિશ્વામિત્ર ઉપાય સૂચવે છે કે ભાઈ એવું કર કે ભાઈ જો શ્રીરામની ચરણ રજ છે ને એનાથી બને, રાઈટ, એનાથી કોઈ મૂર્તિમાંથી એ સ્ત્રી બની જાય, કે ભાઈ તું એમ કે લાકડામાંથી એ સ્ત્રી બની જાય, તો તું એક કામ કર, એના પગ ધોઈ લે. એ ગંગાજળ છે એના પગ ધોઈ લે. હવે પગ આરામથી ધોવાઈ જશે, તેમાં રજ જ નહીં હોય, અને રજ જ નહીં હોય તો પછી તારી હોડી છે એ સ્ત્રી બનશે નહીં. એવી રીતે ઉપાય સૂચવે છે. નાવિકે રામના પગ કેમ પખાડ્યા? તો કે રામના પગ એટલે કે ભાઈ નાવિકની એક મૂંઝવણ હતી એ દૂર કરવા વિશ્વામિત્ર એમને ટ્રીક આપી કે ભાઈ એને ગંગાજળથી પગ પખાડ. એટલે ટૂંકમાં એક જ વસ્તુ છે, એને ફેરવી ફેરવીને અહીંયા લખેલું છે. મુદ્દાસર નોંધ, એમાં નાવિકનું ભક્ત હૃદય. તો અહીંયા જે છે આખું નાવિક જે છે એના વિશે વાત આવશે કે ભાઈ કેવો હતો, એ પરમ ભક્ત હતો. જો એ ડાયરેક્ટ કે તો કદાચ એને પગ ધોવા ન મળત, પણ એ આવી ટ્રીક વાપરે છે. ઓકે, એ આખું આમાં સારાંશ આવી જશે. પછી નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોજી અને તેની અર્થ છાયા સમજો. અહીંયા વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પથ્થર, પાષાણ, ચરણ, પગ, કાષ્ઠ એટલે કે લાકડું, અને જળ એટલે પાણી. આ બધા જ છે, એનો વાક્યમાં પ્રયોગ કરી અને અર્થ છાયા સમજવાની છે. આઈ હોપ કે તમને આ કવિતા સરસ રીતે સમજાઈ ગઈ હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.